जय माताजी ने जय श्री कृष्ण बधाई ने केम छो बधाई मजामां छो ने। आज है हनुमान जयंती अने हनुमान जयंती नी बधाई ने खूब खूब शुभकामनाओं। अने अमे आव्या छीए आज भफैया हनुमान हालीने आव्या छीए दर्शन करवा। एटले हालो तमने बधाई ने दर्शन करावीए अमारे भफैया हनुमान केवा दर्शन थाय छे। अहींया आरती ने सरस मजाना महादेवना दर्शन थशे। मेरडीमानुं मंदिर छे अने रामरत्न गिरी बापूनी अहींया समाधि छे जे अखंड बेसता था अखंड धूणो से आવું બધું છે। અહીંયા તમને દર્શન કરાવીએ। जो सामे देखाय दरवाजो से ना ए बिल्डिंग છે આખું ભોજનાલય છે। આ બહારની સાઈડ દેખાય છે અને એક રસ્તો આમ જાય છે ઈ હાઈવે છેક નીકળે છે। હાઈવે થી ડાયરેક્ટ ત્યાંથી અવાય। અમે તો અમારા આગીવાડી આવી એટલે આગીવાડીથી ભફૈયા હનુમાન આગું નથી પડતું, ઘરેથી તો આગું પડે પણ ઘરેથી તો આજ હાલીને જ આવ્યા છે। હનુમાન જયંતી છે એટલે સરસ મજાનો વડ છે। આ બાજુ બિલ્ડિંગ છે। અહીંયા બધા બાબા સાધુની બધા આવતા હોય એમને સંત દર્શન માટે બધાને અહીંયા હોય છે। બધા સંતોની મહંતો આવતા હોય બધા ત્યાં રોકાતા હોય છે। મોટા મોટા ઝાડવા ને એવું બધું છે। बिल्लीનું ઝાડ છે। આ ભોજનાલય છે જો બહુ મોટી ભોજનાલય છે સરસ મજાની। અને સામે દેખાય છે મહાદેવનું મંદિર છે। આપણે બધું અંદર જઈને હવે અવરે બધા દર્શન આપણે કરીએ। હવે આપણે દર્શન તરફ અંદર જઈએ। સૌથી પ્રથમ તો મેરડી માતાના દર્શન આવશે અને આ જો જાહેર આમંત્રણ આપેલું છે ગામ લોકોને પધારવા માટે કે રાત્રે 9:30 સંતવાણી છે ને એવું બધું। હવે પહેલાં અંદર જઈએ આપણે, મેરડીમાના દર્શન થશે। પહેલાં તો આપણને જો અહીંયા સામે તે ખીજડા નીચે આપણને મેરડીમાં બેઠા છે। આ નીચે જે લીલા કલરના ફૂલથી શણગારેલું છે એ મેરડી માતાનું મંદિર છે। અને મેરડી માતાનો થાપો ખીજડા હારે છે, પછી નીચે દીવો કરતા હતા એવી રીતે અહીંયા મેરડીમાનું મંદિર છે। સરસ એવું મજાનું મસ્ત જ મંદિર છે। અને હવે આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ। આ બાજુ છે હનુમાનજી દાદાનું મંદિર। અહીંયા ચરણ પાદુકા છે જે સંત પહેલાં હતા અહીંયા સેવા પૂજા હનુમાનજી દાદાની કરતા હતા એમની ચરણ પાદુકા ત્યાં છે। અને હવે આપણે મંદિર તરફ જઈએ। બપોરે 12 વાગ્યાની આરતી કરીને મંદિરના દ્વાર બંધ કરી દીધા છે, નહીંતર ખુલ્લા હતા બપોરે। આપણે બહારથી દર્શન કરવા પડશે, અંદર જવાશે નહીં, પણ આપણે અંદરથી હું તમને દર્શન કરાવી દઈશ। ચાલો જુઓ અંદર આવું કંઈક છે। આવા સરસ મજાના ચિત્રો દોરેલા છે। અને આ બાજુ હનુમાનજીની મૂર્તિ છે। અહીંયા વચમાં રંગીન ફૂલોથી દેખાય છે ત્યાં હનુમાન દાદા છે। અને આ બહુ જૂનું મંદિર છે, બહુ બધા ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે। આ બહુ જૂનું મંદિર છે। જ્યારે એમ થાય કે આ લીંબડીની સ્થાપના થઈ હશે ગામની ત્યારનું આ ભફૈયા હનુમાન દાદાનું મંદિર છે। અને આપણે શ્રીફળ વધેરવાનું છે એટલે અમારા સસરા છે શ્રીફળ વધેરે છે। આપણેથી તો બૈરાથી શ્રીફળ હનુમાન દાદાનું ન વધેરાય, કોઈ પણ શ્રીફળ આપણાથી ન થાય। અને હવે આપણે જઈએ રામ રત્નગીરી બાપુના દર્શન કરવા, જે અહીંયા અખંડ ધૂણો રાખીને બેસતા હતા। અખંડ એમને સેવા પૂજા આખો દિવસ અહીં કરતા અને અહીંયા એમની સમાધિ છે। અહીંયા આ વાતાવરણ, આ રૂમનું વાતાવરણ એટલું શાંત ને એટલું આમ આપણના શરીરના રૂવાડા ઊંચા થઈ જાય એવું છે। આ ધૂણો છે અને અહીંયા એ રહેતા, સૂતા, ખાતા, બેતા અને આખો દિવસ અખંડ ધૂણો ધમધમાવતા। એટલી અહીંયા શક્તિ અને આમ સ્ફૂર્તિમય અને આમ તેજસ્વીતાથી ભરેલું આ રૂમનું વાતાવરણ છે। અહીંથી બહાર નીકળવાનું મન ન થાય એટલું અને આનંદદાયક અને આમ શાંતિમય વાતાવરણ છે। આ એટલી આમ તેજ છે આની હવામાં, એમ કહેવાય ને આ વાતાવરણમાં એટલું તેજ છે। આ રામ રત્નગીરી બાપુ છે। આવું બધું એમના રૂમનું વાતાવરણ છે। એટલું સત છે આ રૂમની અંદર એમ। અને હવે આપણે પાછા બહાર આવી જવી।
અને આ બાજુ સામે મહાદેવનું મંદિર છે, આપણે મહાદેવના દર્શન કરવી. દર્શન કરી લીધા, મહાદેવના દર્શન કર્યા, પ્રસાદી સરસ મજાની લીધી અને હવે જવું છે ઘરે. અને રસ્તામાં તમારી આગીવાડી આવશે, ત્યાં રુદ્ર ને શ્વેત ને એ બધા ભેંસ લઈને સવારે આવ્યા હતા અને અત્યારે ભેંસ અહીંયા હશે જ તે, અને તડકો થઈ ગયો છે ઘણો બધો. અને આ બાજુ જુઓ તમે, આજુબાજુ બધે વાડી જ છે. જો દિવાળીની વચ્ચે રસ્તો છે અને મારે થઈ ગયું છે મોડું પાછું આવવામાં, કારણ કે હું પહેલાં સવારે આંગણવાડી ગઈ હતી અને આંગણવાડીથી આવીને પછી અહીંયા આવીશું હાલીને, એટલે મારે વધારે મોડું થઈ ગયું છે. એટલે બધું પબ્લિક જવાવાળું ઘણું બધું ગામ તરફ જવાવાળું જતું રહ્યું છે. પ્રસાદી લઈને તો બધા ફટાફટ નીકળી જ જાય, એટલે એ લોકો એવી રીતે નીકળી ગયા છે. અને હું તો એકલી જ હાલીને આવી હતી. રુદ્ર ને શ્વેતને સવારે ભેંસું અહીંયા આગીવાડી સુધી લાવ્યા અને પછી અહીંયા હનુમાન દાદાએ આવતા રહ્યા હતા, મારા સસરાની બધાય. એટલે એ લોકો મારી પહેલાં ત્યાં વહી ગયા છે વાડીએ. એટલે હું આવી તારે એકલી હતી અને તારે જાઉં છું ત્યારે એકલી જ છું. ક્યાંક ક્યાંક આ લીમડાના છાંય આવે છે તો સારું લાગે, કારણ કે તડકો તો ઘણોય છે. અને અમારા આવા વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. અને ક્યારેક અમારા લીંબડી ગામ બાજુ આવો તો આ ભફૈયા હનુમાન દાદાને દર્શન કરવાનું ભૂલતા નહીં. અહીંયા ખૂબ સરસ એવું દર્શન કરવાનું સ્થળ છે. શ્રદ્ધા અને ભાવથી અહીંયા જરૂર દર્શન કરવા આવજો. કાલે ફરી નવા વ્લોગની સાથે મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય.